આયુષ્માન કાર્ડની જે યોજના છે આ એક કેશલેસ સારવાર છે જે જરૂરિયાતમંદ લોકો અને ફેમિલી છે એમને એનપેનલ જે પ્રાઇવેટ હોસ્પિટલ અથવા ગવર્મેન્ટ હોસ્પિટલ્સ છે એના અંદર તમામ પ્રકારની સારવાર લોકોને ફ્રી મળી રહે અને કેશલેસ મળી રહે, આની એક સારી યોજના છે. બનાસકાંઠાની વાત કરીએ તો એના અંદર વર્ષ 2023માં આ યોજનામાં 64,224 લોકોએ એનો લાભ લીધું છે અને તે અંતર્ગત જે ક્લેમની ચૂકવણી થઈ છે આ 149 ઉપરાંત એટલે 150 કરોડ જેવા ક્લેમ સરકાર દ્વારા ચૂકવવામાં આવ્યા. આવી રીતે 2024માં 70,959 લોકોને આયુષ્માન યોજનાનો લાભ લીધું અને એના અંતર્ગત લગભગ 165 કરોડ રૂપિયાના ક્લેમ સરકાર દ્વારા ચૂકવવામાં આવ્યા છે. અને આ ચાલુ વર્ષ જે 2025 છે એના અંદર 30,947 લોકોએ આયુષ્માન યોજનાનો લાભ લીધું છે અને આ યોજનાના અંદર 677 કરોડ ઉપરાંત રૂપિયાના ક્લેમ સરકાર દ્વારા ચૂકવવામાં આવ્યા છે. આયુષ્માન કાર્ડની જે યોજના છે એનાથી ઘણા બધા એવા દાખલા છે જેના અંદર ઇમરજન્સીમાં કાર્ડ કઢાવવામાં આવ્યું અને તાત્કાલિક કાર્ડનો ઉપયોગ કરવાથી લોકોના જીવન બચ્યા છે. અને આ યોજના સરકારની લોકોનો આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર ઘટાડવા માટેની યોજના છે કે મેડિકલ જે તકલીફો થાય છે એના અંદર લોકોનો ખર્ચો ના થાય એના માટે સરકાર દ્વારા એક બહુ સારી યોજના ડેવલપ કરવામાં આવી છે. એના અંદર વયવંદના યોજના જેના અંદર વૃદ્ધોને મળે છે, સાથે સાથે એના અંદર અત્યારે નવી સ્કીમ આવી છે જેના અંદર તમામ ગવર્મેન્ટ જે કર્મચારી અધિકારીઓ છે એમના માટે પણ આ યોજના છે અને સાથે સાથે જે બહુ નીડી છે જેને NFSAના લાભાર્થીઓ કહીએ છીએ એમને પણ આ યોજનામાં લાભ મળે છે અને એનો ખૂબ સારો ઉપયોગ થઈ રહ્યો છે. અને આ જે સરકારશ્રી દ્વારા યોજના ચલાવવામાં આવી છે એનાથી લોકોના મેડિકલ માટેના ખર્ચમાં ખૂબ ઘટાડો થયો છે અને વધારે લોકો એનો ઉપયોગ કર્યો છે.